યાત્રાધામ ડાકોર છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોમાં ઘેરાતું જઈ રહ્યું છે. પહેલા વીવીઆઈપી દર્શન, પછી મંદિરના વહીવટના ડખા અને હવે ગૌદાન અને ભ્રષ્ટાચારના આરોપ શરૂ થયા છે. આ વખતે મંદિરના મેનેજર પર ગંભીર પ્રકારનો આરોપ લાગ્યો છે. કોણે આરોપ લગાવ્યા અને કેમ વિવાદ વકર્યો છે, આવો જાણીએ. ડાકોર કરોડો હિન્દુઓની આસ્થાનું ધામ, જ્યાં રણછોડ રાય બિરાજમાન છે. અહીં રોજ હજારો ભક્તો ભગવાનના દર્શને આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ આસ્થાનું ધામ વિવાદોથી ઘેરાતું જઈ રહ્યું છે. જેમાં હવે મંદિરના મેનેજર જેપી દવે પર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો આરોપ લાગ્યો છે. અને આરોપ અન્ય કોઈએ નહીં પરંતુ મંદિરના જ સેવક એવા વિનોદ સેવકે લગાવ્યો છે. જેપી દવે વિરુદ્ધ મેં અરજી આપી છે. એ મંદિરના મેનેજર તરીકે છે નહીં. પહેલે અરવિંદ જોશી હતા અને ડેપ્યુટીમાં રાખેલો. ત્યાર પછી એને હાંકી કાઢવામાં આવ્યો છે. પછી એને કોઈ ઠરાવ થયો, પાછો લીધો, કોઈ ઠરાવ થયો નથી વર્ષોની પરંપરા મુજબ. મેં માગણી માગી મને ઠરાવ આપો, ઠરાવ આપ્યો નહીં. આપણે જૂનમાં ઠરાવ કર્યો એ લોકોએ. ત્યાર પછી રણછોડરાયજી મંદિરમાં દર વર્ષે વર્ષોની પરંપરા મુજબ ગાયો દાન કરે છે. એ ગાયો આપવાની બંધ કરાવી દેવડાવી. દવે એવું કહે છે કે ગાયો અહીંથી જઈને મરી જાય છે, પાછી આવે છે. તો આપણે 20 વર્ષનો રેકોર્ડ મંગાવીએ. જે જેને ગાયો આપ્યો હોય એ લોકો અભિપ્રાય આપશે ને કે ભાઈ અમે ગાય મારી પાછી આવી છે. ત્યાર પછી એને અસંખ્ય મંદિરનું નુકસાન કરવા મળ્યું. વિનોદ સેવકના આક્ષેપ પ્રમાણે મંદિરના વહીવટમાં ઘપલા અને ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડને અરજી કરી છે. જેમાં ડાકોર મંદિર કમિટીના મેનેજર જેપી દવેને હટાવવા માટે માંગ કરાઈ છે. વિનોદ સેવકના આરોપ પ્રમાણે મેનેજર જેપી દવે મંદિરમાં ગેરવહીવટ કરે છે. ઉત્તરાયણના દિવસે વર્ષોની પરંપરાનું ઉલ્લંઘન કર્યું. ગાયનું દાન કે કંસાર ન ખવડાવી પરંપરા તોડી. મંદિર કર્મચારીઓને મેનેજર માનસિક ત્રાસ આપે છે. આવા અનેક આરોપ વિનોદ સેવકે લગાવ્યા છે, જેને લઈને ફરી એકવાર ડાકોર મંદિર વિવાદમાં આવ્યું છે. આ વખતે તો મેનેજર પર ભક્તો સાથે અને મંદિરમાં દાન કરતા વૈષ્ણવો સાથે અસભ્ય વર્તનના પણ આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં, મંદિરના ટ્રસ્ટી ભરત ખંભોળજા અને અરુણ મહેતા મેનેજરને છાવરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હવે મારી આ માગણીમાં અમને લખ્યું છે કે દવેનું રાજીનામું જોઈએ મારે. હા, મારે અપ્પાસ પર લખી દીધું. 27 બધી અરજીઓ મોકલી દીધી. મુખ્યમંત્રી લેગીન મોકલી દીધી. નરેન્દ્ર મોદી લેગીન સ્લીપો બદલાઈ દઉં. ડાકોર મંદિર પહેલા પણ વીઆઈપી દર્શનને લઈને વિવાદમાં આવ્યું હતું. ભારે વિવાદ પછી મંદિર કમિટીએ વીઆઈપી દર્શન બંધ કર્યા હતા. તેવામાં હવે મંદિરના વહીવટમાં ગેરવહીવટના આરોપ લાગ્યા છે. આવા વિવાદો ભક્તોની આસ્થા પર તરાપ સમાન છે, કારણ કે જ્યાં આસ્થા હોય છે ત્યાં વિવાદ ન હોવો જોઈએ. પરંતુ આ કળિયુગના માનવીએ આસ્થાના કેન્દ્રોને પણ વિવાદના ધામ બનાવી દીધા છે. સવાલ અહીં આસ્થાના ધામનો છે, જ્યાં ભક્તિમય માહોલ હોવો જોઈએ, જ્યાં ભગવાનના દર્શને આવતા ભક્તોની આસ્થા પર અને ધર્મના પ્રચાર પર ધ્યાન અપાવવું જોઈએ. પરંતુ હવે આસ્થાના ધામોને પણ કૌભાંડીઓએ કમાણીના ધામ બનાવી નાખ્યા છે. ભગવાનના નામે કરોડોના કાંડ કરી નાખે છે. વર્ષો જૂની પરંપરાઓને ભૂંસવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે આશા રાખીએ કે સરકાર ડાકોરમાં જે પ્રકારના આરોપો લાગ્યા છે તે મુદ્દે ગંભીરતાથી તપાસ કરાવે અને આસ્થાના ધામમાં નિર્વિવાદિત અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ થાય, તેમજ ભક્તોની આસ્થા અવિરત બની રહે તેવા પ્રયાસો કરે.